વડોદરાના નાગરવાડા વિસ્તારમાં આવેલી વોર્ડ ઓફિસની સામે આવેલા માળી મહોલ્લામાં પીવાનું પાણી દૂષિત આવતા લોકોએ તાજેતરમાં હલ્લાબોલ કર્યો હતો, જે બાદ લોકોને પાણી પહોંચાડવા માટે ટેન્કરનો સહારો લેવામાં આવી રહ્યો છે। વડોદરાને કહેવા માટે તો સ્માર્ટ સિટી તર્જ પર ડેવલપ કરવામાં આવી રહી છે, પરંતુ લોકોના ઘર સુધી પીવાલાયક પાણી પહોંચાડવા માટે પણ ટેન્કરોનો સહારો લેવો પડે તો હકીકતનો તમે અંદાજો લગાડી શકો છો। સ્થાનિકો દ્વારા વર્ષો જૂની પાણીની લાઈન બદલીને તેની જગ્યાએ નવી લાઈન નાખવાની માંગ કરવામાં આવી છે। સમગ્ર મામલે સ્થાનિક સ્નેહલભાઈ માળીએ જણાવ્યું કે આ નાગરવાડા વિસ્તારોની માળી મહોલ્લો છે, જે પાલિકાની કચેરીની સામે આવેલો છે। અહીંયા ઘણા સમયથી ગંદુ દૂષિત પાણી આવતું હતું, ગટરનું કાળું પાણી આવતું હતું। આજે ત્રીજો દિવસ છે, ટેન્કર આવી રહ્યા છે, ટેન્કરવાળા આવે છે અને અમને 15 મિનિટમાં જ પાણી ભરી લેવા માટે જણાવવામાં આવે છે। કોર્પોરેટર જ ટેન્કર મોકલી રહ્યા છે। કોર્પોરેટર શ્વેતા ઉત્તેરકર તો અમારો ફોન પર રિસીવ કરવા માટે તૈયાર નથી। કોર્પોરેટર બંદેશ શાહ જોડે વાત થઈ છે, તેઓ અમારી વાત સાંભળતા નથી માંગતા। અમારી પાણી લાઈન જૂની છે, હવે પરિવારના સભ્યો વધ્યા છે, સાથે જ પાણીની જરૂરિયાત પણ વધી છે। આજે પણ વર્ષો જૂની લાઈન થકી જ પાણી આવે છે, ઘરે ઘરે પાણીની તકલીફ છે। આ નાગરવાડા વોર્ડ નંબર 7 ની ઓફિસ, ત્યાં આગળ પાણીની બહુ અમને રામાયણ ચાલે છે। પીવાનું પાણી નહીં મળતું, નાવા ધોવાનું પાણી નહીં મળતું અમને। હવે છોકરાઓ ગંદુ પાણી પીને માંદા પડી ગયા છે। અમને ઊભું રહેવાનું હોશ નથી પાણી પીવા માટે, ભરવા માટે। આટલા વાગે પાણી અમે શું કરીએ? ધંધો કરીએ તો ખાઈએ, એવું છે અમારી રોજીરોટી। આ પાણીની તો આમ તો 3 વર્ષથી છે પ્રોબ્લેમ, નોંધાઈ કરીએ છીએ અને 4 દિવસ તો અમે પોલીસ કેસ કર્યો છે। તારે આ 2 ટેન્કર આવે છે પાણી। કોર્પોરેટર નહીં ભાઈ, અમને ખબર છે, કોર્પોરેટર આવતો જ નહીં અમારા મહેલામાં। તમારા ઘરની સામે જ વોર્ડ કચેરી છે, તે છતાંય સાંભળવા નથી માંગતા, શું કહેશો એના? અને અમે નહીં ઓળખતી ભાઈ કોર્પોરેટર ને કઈ નવા પુરાણું કચેરીમાં તો જઈ આવ્યા, નોંધાયું અમે કેસ કર્યો છે। પોલીસ વાળા કાલે આવીને ખાડા પરમ દિવસ ખોદાયા અને 3 દિવસથી ખાડા ખોદાઈને બી એ લોકો કશું કરી શક્યા નહીં। અમે કહીએ છીએ કે આટલી નાની પાઇપ છે તો મોટી પાઇપ નાખ્યા લો તો અમને બધાને પાણી પોષણ મળે, પણ એ પાણી અમને મળતું જ નથી। ભાઈ અત્યારે પાણી ના આવે તો અમે વેચાતું પાણી કેટલું લાવીએ? વેચાતું પાણી અમે મજૂરિયાત માણસ કહીએ એટલું પાણી પૂરું કરીએ, બોલો।